ફ્રેમબોક્સ મીડિયા અને મનોરંજન ઉદ્યોગમાં વિશ્વસ્તરીય શિક્ષણ વિતરણ મિકેનિઝમ સાથે અનોખું અને સૌથી પ્રતિષ્ઠિત ટ્રેનિંગ પ્રોવાઇડર છે અને ટેકનિકલ ઇવેન્જલિસ્ટની ટીમ દ્વારા આગળ વધારવામાં આવેલા લાઈવ પ્રોજેક્ટ્સ પર યોગ્ય અનુભવ આપવા માટે મુખ્ય યોગ્યતા અને ઉદ્યોગના અનુભવે કારકિર્દી જેવા બહુવિધ વર્ટિકલ્સમાં સેવાઓની વિશાળ શ્રેણી પ્રદાન કરવા માટે સર્વિસ ડોમેનને વિસ્તૃત કરવાની મંજૂરી આપી છે. ડિગ્રી કોર્સ સહિત એનિમેશન, વિઝ્યુઅલ ઇફેક્ટ્સ, ગેમિંગ, ગ્રાફિક અને વેબ ડિઝાઇનિંગ અને ફોટોગ્રાફીમાં વિશેષતાના અભ્યાસક્રમો અહીં શીખવવામાં આવે છે. ફ્રેમબોક્સે અમદાવાદમાં વસ્ત્રાપુર ખાતે તેમની નવી શાખાના અનાવરણ સાથે પોતાની કામગીરીનું વિસ્તરણ કર્યું છે. હું રાજેશ તોરખિયા, ફાઉન્ડર ફ્રેમબોક્સ 2.0. અમે અહીંયા VFX, એનિમેશન, ગેમિંગ અને ગ્રાફિક્સનો ક્લાસીસ ચલાવીએ છીએ અને અત્યારે અમારા 3 સેન્ટર છે. એક શાહીબાગમાં, એક વસ્ત્રાપુરમાં હમણાં નવું જે ચાલુ થયું છે અને અમે લોકો સિલ્વર ઓકમાં સ્કિલ નોલેજ પાર્ટનર છીએ. એટલે અમારે 3 જગ્યામાં અમારી સર્વિસીસ પ્રોવાઈડ થાય છે. આ ઇન્ડસ્ટ્રી અત્યારે બહુ મોટે પાયે વધવાની શક્યતા છે. આપણે ઇનફેક્ટ પ્રાઇમ મિનિસ્ટર મોદી સાહેબે બી આની બાબતમાં વાત કરી કે મેક ઇન ઇન્ડિયા, ક્રિએટ ઇન ઇન્ડિયા કરવું છે અમારે. અને પહેલી વાર એને એનિમેશન, વિઝ્યુઅલ ઇફેક્ટ્સ, ગ્રાફિક્સ કરીને આ વર્ડ્સ બી બોલ્યા છે. અત્યાર સુધી કોઈ પ્રાઇમ મિનિસ્ટર બોલ્યું નહોતું. એટલે આ એક નવી સ્ફિયર છે જ્યાં તમે જુઓ તો તમારે ટીવી પર, તમારે પિક્ચરમાં જુઓ, તમે ક્યાંય બી જુઓ ત્યાં તમને એનિમેશન, સિમ્પલ એનિમેશન છે કે ભાઈ તમે આમ જુઓ કોઈ રેસ્ટોરન્ટમાં જતા હોય ત્યાં લખ્યું હોય 205, 10 રૂપિયા, 15 રૂપિયા, 20 રૂપિયા. તો આ બી એક જાતનું એનિમેશન છે. એટલે કોઈ બી ચીજ જે લાઈવ ન હોય એને તમે મૂવ કરો એને એનિમેશન કે. અને VFX તો તમે જોયું છે, આ જવાન તમે જોયું, અત્યારે પિક્ચર બધા આવે છે, એનિમલ કે જેટલા પિક્ચર આવે, RRRને ઇન્ટરનેશનલ રેકગ્નિશન મળ્યું. એટલે અત્યારે બહુ જ આ લોકો વાપરે છે આ VFXને અને એનું જે બજેટ છે એ વધતું જ જાય છે. અત્યારે 2-2.5 લાખ માણસો કામ કરે છે આ ઇન્ડસ્ટ્રીમાં અને પ્રાઇમ મિનિસ્ટરની ઈચ્છા છે કે ભાઈ 2030 આપણે અહીંયા 20 લાખ હોય. એટલે 18 લાખની શોર્ટેજ છે અને 18 લાખની શોર્ટેજ 6 વર્ષમાં પૂરી કરવા માટે અમારા જેવા ટ્રેનિંગ ઇન્સ્ટિટ્યૂટને બહુ જ મહત્ત્વ છે એનું. એટલે અમે લોકો એના ઉપર બહુ ધ્યાન દઈએ છીએ. અમારો કોર્સવેર ને બધું ઇન્ડસ્ટ્રી પ્રોફેશનલ્સ બનાવે છે. અમારું ટીચિંગ બી ઇન્ડસ્ટ્રીવાળા કરે છે. અમારા વધારે પડતા માણસો એક્સપિરિયન્સ 10-20 વર્ષનું એક્સપિરિયન્સવાળા હોય છે અને વી ટ્રાય ટુ ગીવ એકદમ ઇન્ડસ્ટ્રી રેડી એજ્યુકેશન ટુ ધ સ્ટુડન્ટ સો દેટ જ્યારે જાય સ્ટુડિયોમાં જાય તો એકદમ ઇમિડિયેટલી કામે લાગી શકે. આ અમારી બેઝિકલી ગોલ છે કે એક માણસને આપણે એમ્પ્લોયેબલ બનાવવાનું, સ્કિલ બનાવવાનું. અમે રજિસ્ટર્ડ છીએ સ્કિલ કાઉન્સિલમાં અને સ્કિલ કાઉન્સિલ 3B સર્ટિફિકેશન અમે આપીએ છીએ. હું પોતે સ્કિલ કાઉન્સિલની ગવર્નિંગ કાઉન્સિલમાં છું. હું AICTEના બી એક્સપર્ટ પેનલમાં છું. પ્રાઇમ મિનિસ્ટરનું ટાસ્ક ફોર્સ બન્યું હતું આ ઇન્ડસ્ટ્રી માટે, એમાં બી મેં પાર્ટ લીધેલો ઇન ધી એડ્યુકેશન સાઇડ. એટલે અમે લોકો આ ઇન્ડસ્ટ્રીમાં હવે હું 25 વર્ષથી છું અને મને ખબર છે કે આ ઇન્ડસ્ટ્રી હવે બહુ જ મોટે પાયે વધવાની છે અને એટલા માટે અમે આ 3જું સેન્ટર અહીંયા અમદાવાદમાં ચાલુ કર્યું છે. અત્યારે જોબ પ્લેસમેન્ટ એકદમ ઇઝી છે કારણ કે બહુ જ શોર્ટેજ છે. પણ જે 20 લાખનું ટાર્ગેટ છે પ્રાઇમ મિનિસ્ટરનું એ બધું પૂરું કરવા માટે અમારે પ્રયત્ન કરવો પડશે. એટલી ડિમાન્ડ આજે ઇન્ટરનેશનલી બધે છે. વર્લ્ડ માર્કેટના આપણે અત્યારે 1% બી નથી, માત્ર 1% હશું. એટલે 1% બી વધે તો 100% ડિમાન્ડ વધી જાય એમ છે. એટલે બહુ જ અત્યારે તમે કહો કે MPC, ફ્રેમ સ્ટોર, આવી બધી ઇન્ટરનેશનલ કંપનીઓ, લક્ષ્ય જેવી ગેમિંગ કંપનીઓ, બધી મોટી મોટી એનિમેશન કંપનીઓ અહીંયા ઇન્ડિયામાં છે અને આવે છે. અને ઇન્ડિયાનું એનિમેશન એ લોકોને એકચ્યુઅલી ગમી ગયું છે કે ભાઈ આપણે કરી શકીએ છીએ બરાબરથી. આપણી લેંગ્વેજની જે બેઝિકલી આપણે ઇંગ્લિશ બોલીએ છીએ ને ઇંગ્લિશમાં આપણે સમજી શકીએ છીએ એ લોકોનું જે કહેવું હોય એ બહુ જ ઇમ્પોર્ટન્ટ છે એ લોકો માટે. કારણ કે જ્યારે એ લોકો ઇન્સ્ટ્રક્શન આપતા હોય છે ઓનલાઈન ને બધું તો આપણે બહુ ઇઝીલી સમજી શકીએ છીએ. એટલે ઇન્ડિયન એનિમેટર્સને બહુ જ ઇમ્પોર્ટન્સ આપેલો છે. એ લોકોને બી ખબર છે કે આપણે કોસ્ટ વાઇઝ આપણે ઓછા છીએ અને ક્વોલિટી વાઇઝ આપણે એકદમ ઇક્વિવેલન્ટ ટુ ધી ઇન્ટરનેશનલ સ્ટેન્ડર્ડ છીએ.